હેલો એવરીવન. આજે આપણે આગળના ટોપિકમાં જોયું તેમ કે છછીદ્રા પ્રાણીઓ વિશે અભ્યાસ કરીએ છીએ. આપણે આગળના લેક્ચરમાં છછીદ્રા પ્રાણીઓના જનરલ કેરેક્ટર, તેનું ક્લાસિફિકેશન, એના ક્લાસ વિથ રીઝન એનો અભ્યાસ આપણે કર્યો. હવે અહીંયા આપણે આગળ જોવાનું છે કે અહીંયા જે છછીદ્રા પ્રાણીઓમાં આપણે જોયું કે આગળના લેક્ચરમાં વાત કરી એમનું શરીર જે છે એકદમ છિદ્રિષ્ટ શરીર, કે નાના નાના પોર લાઇક સ્ટ્રક્ચર એનું શરીર જોવા મળે છે. તો તેના માટે જે છે પાણીનો પ્રવાહ એના શરીરમાં એન્ટર થાય છે અને આશક દ્વારા પાણી બહાર નીકળે છે. તો આજે જે પ્રવાહ રચાય છે તે છે કેનાલ સિસ્ટમ. બરાબર, જે એના દ્વારા રચાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે કેનાલ સિસ્ટમ, કે એક જાતનું નલિકા પરિવહન તંત્ર, કે નલિકા જેવું તંત્ર આખા શરીરમાં ગોઠવાયેલું હોય છે અને એના દ્વારા પરિવહન થતું જોવા મળે છે. તો અહીંયા આપણે પોરીફેરાનો નેક્સ્ટ ટોપિક કે જે કેનાલ સિસ્ટમ જોવા મળે છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો કે સૌ પ્રથમ વાત આવે કે કેનાલ સિસ્ટમ. બરાબર, વાત કરીએ કે નલિકા પરિવહન તંત્ર, તો કે કોને કહેવામાં આવે છે? તો કે આ જે નલિકા પરિવહન તંત્ર છે શું? તો કે a distinguished feature of all sponges is the perforation of body surface by numerous aperture for the ingress and egress of water current. Inside body, the water current flow through a certain system of space, collectively forming the canal system. એટલે કે શું? તો કે જે આ પ્રાણીઓનું શરીર કે જે સ્પોન્જીસ છે, જે વાદળી છે, તે દરેકના જે શરીર જે છે એના બોડી ઉપર અહીંયા આપણે જોવામાં આવે કે બોડી પર જે નાના નાના ઘણા છિદ્રો જેવી રચના છે કે જેના દ્વારા માધ્યમમાંનું પાણી અંદર જાય છે અને શરીરમાંનું પાણી બહાર નીકળે છે. તો જે આ પાણી એના શરીરમાં દાખલ થવાનું અને જે બહાર નીકળવા માટે એક ચોક્કસ જે છે તંત્રની રચના જોવા મળે છે, કે જે એક કેનાલ દ્વારા કે નલિકા જેવી રચના એના શરીરમાં આખા શરીરમાં ફેલાયેલું હોય છે, જેને કહેવામાં આવે છે નલિકા પરિવહન તંત્ર. કેનાલ સિસ્ટમ એટલે કે નલિકા પરિવહન તંત્ર, કે જે છછીદ્રા સમુદાયના પ્રાણીઓમાં તેના શરીર પરના નાના છિદ્રો વાટે માધ્યમમાંનું પાણી શરીરમાં એન્ટર થાય છે અને શરીરમાંનું પાણી બહાર નીકળે છે. તેના દ્વારા ચોક્કસ નલિકામય તંત્ર, નલિકા જેવી રચના એના શરીરમાં જોવા મળે છે. આ જે નલિકા જેવું આખું જે તંત્ર, એક જાળું જે આખા શરીરમાં ગોઠવાય એને કહેવામાં આવે છે નલિકા પરિવહન તંત્ર. હવે એને શું કહેશું આપણે? કેનાલ સિસ્ટમ. નેક્સ્ટ આવે છે કે તો કે આ કેનાલ સિસ્ટમ જે છે એના દ્વારા જે પાણીનો પ્રવાહ રચાય છે કે વોટર કરંટ. બરાબર, તો કે એનું મુખ્ય કામ શું? તો કે એનું ફંક્શન શું જોવા મળે છે? તો કે વોટર કરંટનું. તો કે મોસ્ટ જેનો વાઇટલ રોલ છે શું? તો કે ફિઝિયોલોજી ઓફ સ્પોન્જીસ ઇ પ્લે બાય વોટર કરંટ ઓન વિચ ધેર લાઈફ ડિપેન્ડ્સ. કે જે આ જેટલી પણ વાદળી કે જે સ્પોન્જીસ છે એનો કે મુખ્યનો જીવનનો આધાર છે એના પર રહેલો છે, તો કે આ પાણીના પ્રવાહ પર રહેલો જોવા મળતો. કે એના દ્વારા શું જોવા મળે? તો કે ઓલ એક્શન્સ બિટવીન સ્પોન્જ બોડી એન્ડ એક્સટર્નલ મીડિયમ આર મેન્ટેન બાય મીન્સ ઓફ ધીસ કરંટ. Food and oxygen are brought into body and excreta and reproductive body carry out. This current is caused by beating of flagella of polar cell. તો કે એનું મુખ્ય મહત્ત્વ શું કીધું? તો કે એના દ્વારા જેની ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે તે એના પર આખી ડિપેન્ડ રહેલી, એની દેહધાર્મિક ક્રિયા જ આ જે પાણીના પ્રવાહ પર ડિપેન્ડ આપણને જોવા મળે છે. તો કે આના દ્વારા શું કરશે? તો કે બહારના માધ્યમમાંથી જે ખોરાક છે, ઓક્સિજન છે, એ બધાયનું ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એટલે કે બહારનામાંથી ખોરાક છે, ઓક્સિજન છે, એ અંદર પોતાના શરીરને આપશે અને બાકીનું જે પાણી પ્રવાહ પાછો જે છે એ શરીરની બહાર નિકાલ કરે છે. ઉપરાંત કે જે રિપ્રોડક્ટિવ બોડી કે પ્રજનનને લગતા જે પણ કંઈ રચના જોવા મળે એનો પણ શું કહેવાય, એનું પણ ટ્રાન્સફર કરતી જોવા મળે છે આ કેનાલ સિસ્ટમ કે પાણીના પ્રવાહ દ્વારા. પછી તો કે આ પાણીનો પ્રવાહ જે છે એ સર્જે કોણ? તો કે જે એનામાં આવેલા કે કશામય જે પોલાર સેલ જોવા મળે છે, એની શરીર દિવાલમાં આવેલા જે કશાધારી કે કશાયુક્ત જે પોલાર સેલ છે તેના દ્વારા ચોક્કસ પાણીનો પ્રવાહ રચાય છે અને તેના દ્વારા જે છે એ પાણી બહારના માધ્યમમાંથી શરીર અને શરીરમાંથી બહાર જે આ રીતનો એનો પ્રવાહ થતો જોવા મળે છે. બરાબર, એટલે કે શું એનું થયું આ વોટર કરંટનું ફંક્શન? તો મુખ્યત્વે એની જે દેહધાર્મિક ક્રિયાઓ છે તેના માટે જરૂરી ખોરાક છે, જે ઓક્સિજન છે, એને કેરી કરવાનું કામ કરે છે આ વોટર કરંટ.
બરાબર. તો હવે આગળ આવે છે તો કે આ જે કેનાલ જોઈએ તો કે કેટલા પ્રકારની, તો કે ટાઈપ્સ ઓફ કેનાલ સિસ્ટમ, કે જે આ નલિકા તંત્ર છે એના પણ કોઈ પ્રકાર જોવા મળે છે. તો કે આ પ્રકાર જે છે એની કોમ્પ્લેક્સિટી છે, એની ઇન્ટરનલ જે ચેનલ છે, અંદરની જે ચેનલ કઈ રીતની જોડાયેલ છે, એના આધારે એના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવેલા છે. બરાબર. તો અહીંયા કોના આધારે, તો કે એરેન્જમેન્ટ ઓફ કોમ્પ્લેક્સિટી ઓફ ઇન્ટરનલ ચેનલ એન્ડ કન્સર્વિંગ ડિફરન્ટ સ્પોન્જીસ, કે જુદી જુદી જે વાદળીઓમાં જે છે એની એરેન્જમેન્ટ કઈ રીતની જોવા મળે છે, એનામાં જે વિવિધતા કઈ પ્રકારની છે, જે અંદરની નલિકા જે છે એના આધારે એના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો કે કયા કયા, તો કે આસ્કોન ટાઈપ, સાયકોન અને લ્યુકોન. જે પહેલી જે અહીંયા જોવા મળે છે એ આસ્કોન, સાયકોન અને લ્યુકોન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેયની આકૃતિમાં છે કે જે એક આકૃતિ એકદમ સિમ્પલ પ્રકારે છે, બીજી થોડીક એનાથી જટિલ, ત્રીજી એનાથી પણ વધારે જટિલ આપણને જોવા મળે છે. તો જે આ કેનાલ સિસ્ટમ છે એને અંદરની જે નલિકા છે એની કોમ્પ્લેક્સિટી જે મતલબ કઈ રીતની ગોઠવાયેલી છે એના આધારે એના મુખ્ય પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર. ફરી વાત કરી લઈએ કે આ કેનાલ સિસ્ટમના પ્રકાર, કે નલિકા પરિવહન તંત્રના પ્રકાર, તેના શરીરમાં રહેલી નલિકામય તંત્ર અથવા એની કોમ્પ્લેક્સિટી જટિલતાપણાના આધારે એના પ્રકાર મુખ્ય પાડવામાં આવ્યા છે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ આસ્કોન ટાઈપ. બરાબર. અહીંયા પહેલી વાત શું યાદ રાખવાની, તો કે મુખ્ય એના પ્રકાર કેટલા પડ્યા, તો કે આસ્કોન, સાયકોન અને લ્યુકોન. ત્રણેયમાં કોમન શું આવશે, તો કે પહેલી વસ્તુ કે અહીંયા આપણે વોટર કરંટની વાત થાય છે, પાણીના પ્રવાહની વાત થાય છે. તો પાણીના પ્રવાહનો કે વે કયો છે, એ ક્યાંથી દાખલ થાય છે અને ક્યાંથી ક્યાં એ પસાર થઈને અંતે પાણી પાછું બહાર નીકળે છે. મેઇન જે છે એનો પાથવે કહીએ ને આપણે, તો કે કઈ રીતની કે મતલબમાં પાણીનો પ્રવાહ કઈથી કઈ દિશામાંથી કઈ અથવા તો કઈ રચનામાંથી કયા રચનામાં એકમાંથી શેમાં જશે, એ મેઇન વસ્તુ એ યાદ રાખવાની છે, એનો પાણીનો પ્રવાહ. પહેલી વસ્તુ. બરાબર. એનો પ્રવાહ કઈ રીતે સર્જાય છે તે. સેકન્ડ વસ્તુ છે એનું એક્ઝામ્પલ, તો કે આ પ્રકારનું જે નલિકા તંત્ર છે કયા પ્રાણીમાં અથવા કઈ વાદળીમાં જોવા મળે છે તે. આ મુખ્ય 2 જ વસ્તુ તમારે નલિકા તંત્રમાં યાદ રાખવાની છે, 3 પ્રકારમાં. પહેલાં શું યાદ રાખશું, તો કે જે ટાઈપ જે છે, ટાઈપ પણ એના એક્ઝામ્પલના આધારે, મતલબ એની જે કોમ્પ્લેક્સિટી જે છે એની રચનાના આધારે જ એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. 3 પ્રકાર આવ્યા પછી તો કે એમાં પાણીનો પ્રવાહ કેમ રચાય છે અને બીજું આવે એનું થર્ડ એક્ઝામ્પલ. તો હવે અહીંયા આપણે એને ડીપમાં વાત કરીએ તો કે જે આસ્કોન પ્રકારનું જે છે કેનાલ સિસ્ટમ એકદમ સિમ્પલ પ્રકારની, કહીને કે જે પ્રાથમિક કક્ષાની જે પાણીના પ્રવાહનું જે નલિકા તંત્ર છે એને કહેવામાં આવે છે આસ્કોન પ્રકારનું કેનાલ સિસ્ટમ, કે જે એક સિમ્પલ પ્રકારની એકદમ કે જે આસ્કોનોઇડ સ્પોન્જીસ જે છે જેમ કે લ્યુકોસોલેનિયા જેવા પ્રાણીઓમાં છે જોવા મળે છે. તો કે જે સૌ પ્રથમ વખત, પછી આગળની કોઈ પણ 2 પ્રકારની જોઈશું કેનાલ સિસ્ટમ, તો એનું પણ ડેવલપમેન્ટ તો ક્યાંથી થશે, આસ્કોન પ્રકારની જ કેનાલ સિસ્ટમથી એનું ડેવલપમેન્ટ તો સ્ટાર્ટિંગ તો અહીંયાથી જ થશે. એટલે એને શું કીધું છે, સિમ્પલ અને પ્રાથમિક પ્રકારનું છે. પછી તો કે અહીંયા શું થાય છે, તો કે આપણે જોયું તો કે આ જે પ્રાણીઓ છે એના શરીર પર આપણને નાના નાના એકદમ ઘણા બધા પોર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, જેને આપણે ઓસ્ટિયા અથવા તો જેને ઇનકરન્ટ પોર્સ એવું પણ કહી શકીએ છીએ. બરાબર. એને ઓળખવામાં આવ્યા હતા. તો આ જે ઓસ્ટિયા છે અથવા તો ઇનકરન્ટ પોર્સ જે છે એ ઘણી બધી સંખ્યામાં પ્રાણીના જે શું કહેવાય આ પ્રાણીના શરીર પર આપણને આ રીતની રચના ઘણી બધી જોવા મળે, ઘણા બધા પોર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. આ જે પોર જે છે શું કરશે, તો કે એના શરીરની દિવાલ માટે એક નલિકા જેવી રચના કરશે. એ બરાબર ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર કે જે એ કોષો બનાવશે, એ કોષોને શું કહેશું, તો કે પોરોસાઇટ પ્રકારના. અહીંયા જે કોષો જોવા મળશે એવા કેવા કોષો આવે છે, તો કે પોરોસાઇટ. આ જે કોષો છે ક્યાંથી, તો કે જે આ ઓસ્ટિયા જે છે એક નલિકા જે બનાવે છે, આ નલિકાના જે કોષો જે છે એને શું કહેવામાં આવે છે, તો કે પોરોસાઇટ. આ જે પોરોસાઇટ જે છે આખી એની શરીરની રેડિયલી જે છે રેડિયલમાંના જે કે મિઝેનકાઇમ કોષો જે છે કે જેઓ ડાયરેક્ટ એના સ્પોન્જોસીલમાં દાખલ થતા આપણને જોવા મળે છે. બરાબર. કે સ્પોન્જોસીલ તો કે શરીરનું આપણે જોઈએ બરાબર, કે જે આ લ્યુકોસોલેનિયા આપણે જોઈએ તો ફિગર, તો કે સૌ પ્રથમ જે બહારના કીધા સેલ, બરાબર, કે જે નાના નાના પોર જે લાઈક સ્ટ્રક્ચર છે એને શું કીધું આપણે, ઓસ્ટિયા કીધું.
કે જેને ઇનકરન્ટ પોર્સ કહીએ, આમાંથી જે રચે છે બરાબર નલિકામય ચેનલ કે જે આજે શરીર જે છે એ 2-3 પ્રકારના સેલ કે સૌથી બહારની બાજુ આ રેડ કલરમાં જે દેખાય એ પિનાકોડમ સેલ, મધ્ય ભાગના મિઝેનકાઇમ અને અંદરની બાજુના જે છે એ કોનોડમ, આ 3 જે છે મુખ્યની શરીર દિવાલના કોષો જોવા મળે છે કે જે રેડિયલ જે કેનાલ રચી બરાબર એ ક્યાં એન્ટર થશે, આજે એના શરીરની અંદર રહેલી જે સ્પેસ કે ને કેવિટી જેવી જગ્યા એને શું કહેવામાં આવે છે? સ્પોન્જોસીલ. સ્પોન્જોસીલ એટલે કંઈ નહીં પણ જે પ્રાણીના શરીરની અંદરનો ભાગ જે પોલાણ જેવી રચના મોટો ભાગ અને પહોળો એને કહેવામાં આવે છે સ્પોન્જોસીલ. બરાબર છે. એમાંથી ડાયરેક્ટ ક્યાં એન્ટર થઈ સ્પોન્જોસીલમાં. આપણે આગળ જોઈએ કે સ્પોન્જોસીલમાં શું આવેલ તો કે ફ્લેજેલેટ સેલ કે બરાબર ફ્લેજેરલ સેલ કે જે કશાધારી મતલબમાં કશાયુક્ત જે કોષો છે આપણને જોવા મળે છે, એના દ્વારા જે પાણીનો પ્રવાહ રચાય છે અને અંતે જે છે એનો જે મુક્ત છેડ ઉપરની બાજુએ આવેલો જે ફ્રી એન્ડ છે તેના ભાગે એક છિદ્ર જેવી રચના જોવા મળે જેને આપણે ઓસ્ક્યુલમ અથવા તો આશક તરીકે પણ ઓળખીએ છીએ. એ આશક જોવા મળે છે અને ત્યાંથી પાણી જે છે પાછું બહારના માધ્યમમાં જોવા મળે છે. ફરીવાર વાત કરી લઈએ આ રીતે તો કે જે લ્યુકોસોલેનિયા જે પ્રાણી છે એમાં સૌથી બહારની તરફ નાના નાના પોર લાઇક સ્ટ્રક્ચર છે જેને આપણે ઓસ્ટિયા કહીએ છીએ. એ એક કેનાલ રચે છે, ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર કે જે તેના દ્વારા એન્ટર પાણી ક્યાં થશે? અંદરના પોલાણમાં કે જેને સ્પોન્જોસીલ કહીએ છીએ. અને સ્પોન્જોસીલ જે છે એના અપર એન્ડ કે જેને ફ્રી એન્ડ પણ કહી શકીએ કે જે આશક જેને ઓળખવામાં આવે તેના દ્વારા પાણી જે છે એ શરીરની બહાર જોવા મળે છે. તો અહીંયા આપણે એનો આખો જે પાણીનો પ્રવાહ છે તમને અહીંયા એ દર્શાવવામાં આવ્યો છે કે કઈ રીતનું પાણી જોવા. તો કે સૌ પ્રથમ તો કે ઇનગ્રેસિંગ વોટર એટલે કે જે પાણીના માધ્યમ મતલબમાં કે જે બહારના માધ્યમમાં પાણી જોવા મળે, બહારના માધ્યમનું જે પાણી છે તે બરાબર. તો કે શેના દ્વારા એન્ટર થશે તો કે થ્રુ ઓસ્ટિયા કે જે નાના નાના છિદ્રો જેવી રચના જે કીધી એના દ્વારા ક્યાં એન્ટર થશે તો કે ડાયરેક્ટ સ્પોન્જોસીલમાં. સ્પોન્જોસીલ એટલે એના શરીરનો આ વચ્ચેનો પહોળો મોટો ભાગ. સ્પોન્જોસીલ શું કરતો કે એના ઉપરના જે ફ્રી એન્ડના ભાગે આવેલું ઓસ્ક્યુલમ આશક દ્વારા પાણી ક્યાં જાય છે? ટુ આઉટસાઇડ કે પાછું બહારના માધ્યમમાં પાણી જોવા મળે છે. ટાઈપ એનો પ્રવાહ શું થયો? ઇનગ્રેસિંગ વોટર એટલે કે બહારના માધ્યમનું પાણી કે જે શરીર પરના નાના નાના ઓસ્ટિયા દ્વારા એના વાટે સ્પોન્જોસીલમાં જશે. સ્પોન્જોસીલ જે છે આ આશક વાટે પાણી બહારના માધ્યમમાં પાછું ફેરલાવશે. બરાબર. આજે એકદમ સિમ્પલ પ્રકારની જે રચના છે એ જોવા મળે છે આસ્કોન પ્રકારના કેનાલ સિસ્ટમમાં. અહીંયા એ ઉપરાંત શું તો કે જ્યારે આ જે વોટરનો પ્રવાહ આપણે કીધું કે એનું શરીર તો આખું કેવું છે? પોર લાઇક છે. તો ઘણા બધા પોર છે તો એમાંથી તો પાણી મતલબમાં કે ઘણા બધા પોર એટલે પાણી મોટા જથ્થા મતલબમાં પાણી અંદર એન્ટર થશે. આ બધું એન્ટર થતું પાણી ક્યાં આવે તો કે આ સ્પોન્જોસીલમાં. પરંતુ જે આ પાણીના પ્રવાહ જે છે પસાર થવાનો રેટ જે છે એકદમ ધીમો જોવા મળે છે. આપણને એવું ન લાગે કે આટલા બધા છિદ્રો છે તો એમાંથી તો કેટલું બધું પાણી અંદર એના શરીરમાં એન્ટર થઈ કે મતલબ એનો ફ્લો હાઈ થઈ જાય, પણ અહીંયા જે એનો ફ્લો જે છે એકદમ લો જોવા મળે છે. શું કામ તો કે અહીંયા જોઈએ તો કે એનું કેવું તો કે અંદરનું જે સ્પોન્જોસીલ જે છે અંદરની કેવિટી જે છે એ એકદમ લાર્જ છે બરાબર, એકદમ એની કેવિટી મોટી છે, પરંતુ જે એનો આઉટસાઇડ વે છે કે જેને આપણે આશક કહીએ છીએ એ કેવું છે? માત્ર છિદ્ર એક અથવા તો બે માત્ર આશકની રચના જોવા મળે છે. એટલે જેટલા ફ્લોથી પાણી એન્ટર થશે એટલા જ ફ્લોથી પાણી કંઈ બહાર નીકળવાનું છે નહીં. એટલે અહીંયા પાણીનો જે ફ્લોનો રેટ જે છે આપણને એકદમ સ્લો જોવા મળે છે. એટલે કે માત્ર એક જ આશક દ્વારા પાણી બહાર નીકળતું હોવાના કારણે બરાબર. તો આ રીતે જે છે આપણે પાણીના પ્રવાહને દર્શાવી શકીએ છીએ. ક્યાંથી તો કે બહારના માધ્યમનું પાણી એટલે કે ઇનગ્રેસિંગ વોટર કે જે નાના નાના ઓસ્ટિયા નાના નાના છિદ્રો જે છે એના વાટે એન્ટર થશે કે જે સ્પોન્જોસીલમાં જશે. આ સ્પોન્જોસીલમાંથી જે છે ડાયરેક્ટ આશક દ્વારા પાણી છે એ શરીરની બહાર નિકાલ પામશે. આ એનો હતો આખા જે વોટર કરંટ જે છે એનો આખો પાથવે. અને કોનામાં એક્ઝામ્પલ તરીકે લ્યુકોસોલેનિયા જેવા પ્રાણીમાં. ફરીવાર આપણે વાત કરી લઈએ આસ્કોન પ્રકારની કેનાલ સિસ્ટમ કે જે એકદમ સિમ્પલ પ્રકારની
કેનાલ સિસ્ટમ જે છે કે જે આસ્કોનોઇડ સ્પોન્જીસ જેટલી પણ છે, જેમ કે લિકોસોલેનિયા જેવા પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. અહીંયા મુખ્યત્વે ખાસ કરીને પ્રાણી જે છે એ એનું શરીર સિદ્ધિષ્ઠ શરીર ધરાવતા હોવાથી અહીંયા કેનાલ સિસ્ટમની આપણને હાજરી જોવા મળે છે. બરાબર છે. તો આ હતી એની જે એકદમ પ્રાથમિક પ્રકારનું અને સૌથી શરૂઆતનું જે હતું આસ્કોન પ્રકારની ટાઈપ. અને બીજી વાત યાદ રાખી લે કે એની જે દિવાલ જે છે મુખ્ય 3 સેલની, બરાબર, કે જે બહારના જે છે એ પિનાકોડમ કે જે રેડ આપણને કલરમાં દેખાય, વચ્ચેના કોષો એ મિઝેનકાઇમ પ્રકારના કોષો અને અંદરના કોષો જે આછા ગ્રીન કલરમાં છે કે જેને આપણે કેનોડમ પ્રકારના, આ જે 3 જે છે એ મુખ્ય કોષો દ્વારા એની દિવાલ આપણને બનેલી જોવા મળે છે. નેક્સ્ટ આવે છે સાયકોન ટાઈપ. સાયકોન પ્રકારની કેનાલ સિસ્ટમ કે જે સાયકોનોઇડ પ્રકારની સ્પોન્જીસ, એટલે આપણે આગળ વાત કરી કે જે સ્પોન્જીસમાં જે પ્રકારની કેનાલ સિસ્ટમ હશે એ પ્રકારના જ એમાં એને નામ એ પ્રમાણે આપ્યા. તો જે સાયકોનોઇડ સ્પોન્જીસ જે છે એનામાં સાયકોન પ્રકારનું જે છે એ જોવા મળે છે. એક્ઝામ્પલમાં જોઈએ તો કે સાયકોન છે, ગ્રેન્ચિયા છે, આ બંને પ્રકારના જે સ્પોન્જીસ છે જે આ વાદળીમાં આપણને આ પ્રકારનું જોવા મળે. તો કે અહીંયા થોડીક વધારે કોમ્પ્લેક્સિટી શું આવે છે તો કે આપણે આગળ જે જોયું એમ કે લ્યુકોન પ્રકાર જે આસ્કોન પ્રકારની છે એકદમ પ્રાથમિક પ્રકારની, અહીંયા પણ સાયકોન પ્રકારની કેનાલ સિસ્ટમ જ્યારે ડેવલપમેન્ટ થતી હશે કે જેને આપણે લાર્વલ અવસ્થા કહીએ છીએ, લાર્વલ અવસ્થામાં તો હંમેશા એ કેવી જોવા મળશે આસ્કોન પ્રકારની જ, પરંતુ જ્યારે એડલ્ટ બનશે ત્યાં એ કેવી જોવા મળશે સાયકોન પ્રકારની કેનાલ સિસ્ટમ. આજે કેનાલ સિસ્ટમ આપણે જોઈએ, બરાબર, તો કે જેમ આપણે કહીએ ને કે થિયરી ટોકલ આપણે એની રીતે જોઈએ તો અહીંયા આપણે એની જે રેડિયલ તમે જુઓ તો એ કેવા પ્રકારની રચના થઈ ગઈ તો કે આસ્કોન પ્રકારની જ આપણને રેડિયલી જે રચના જોવા મળે છે. બરાબર, કે જે શરૂઆતમાં તો કઈ રીતની હશે, એની જે વોલ જે છે આખી વોલ હોરિઝોન્ટલી આપણે એના ફોલ્ડિંગ જોઈએ તો એમાં તો આપણને આસ્કોન પ્રકારના જ જે છે એ કેનાલ સિસ્ટમ જોવા મળે છે. કે જ્યારે એનું ઇમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ થતું હશે ખાસ કરીને સાયકોન જેવા પ્રાણી ત્યારે આપણને ક્લિયરલી આપણને આસ્કેનોઇડ પ્રકારની જે પેટર્ન જે છે એ આપણને જોવા મળશે. અને જે આસ્કેનોઇડ પ્રકારની હતી પેટર્ન એ ક્યાં શેમાં કન્વર્ટ થઈ જશે, ડાયરેક્ટ પછી સાયકોનોઇડ પ્રકારમાં એની કન્વર્ટ થઈ જશે. અહીંયા પણ આપણે જોઈએ તો કે એની જે બોડી વોલ જે છે એમાં આપણને મુખ્ય 2 પ્રકારની તો કે કેનાલ જોવા મળશે. એક ઇન કરંટ, બરાબર, પહેલી કઈ તો કે ઇન કરંટ એટલે કે જ્યાંથી જે એન્ટર થાય છે તે ઇન કરંટ, અને બીજી અહીં વચ્ચે તમે જો ઘણા બધા વચ્ચે અહીંયા આપણને સ્પેસ જોવા મળે છે. પહેલી કઈ તો કે આજે શરૂઆતમાં જે સૌથી બહારની બાજુથી એન્ટર થઈને ઇન કરંટ કહીએ છીએ, અને જે આ વચ્ચે આપણને ઘણા બધી પોર લાઇક રચના જે જોવા મળે કઈ કેનાલ થઈ ગઈ રેડિયલી. એટલે એની જે શરીર દિવાલમાં આપણને મુખ્ય 2 કેનાલ જોવા મળે છે. પહેલી કઈ તો કે ઇન કરંટ કેનાલ અને બીજી જે છે અંદરની બાજુ જોવા મળતી રેડિયલ કેનાલ, કે બંને એકબીજાને પેરેલલ અને અલ્ટરનેટિંગ છે આપણને જોવા મળશે. બંને કેને કેવી એકબીજાને પેરેલલ અને એકબીજાને અલ્ટરનેટ તરીકે આપણને જોવા મળે છે. આ જ્યારે આ બંને પ્રકારની જે કેનાલ જે છે, બરાબર, એ આપણે એના શરીર દિવાલમાં જે છે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ થયેલી અને ઝીણા માઇન્યુટ જે પોર લાઇક સ્ટ્રક્ચર છે છિદ્રોમાં આપણે એની રચના જોઈ શકીએ છીએ. તો કે શરૂઆત આવે સૌ પ્રથમ તો કે ઇન કરંટ પોર કે જેને આપણે ડર્મલ કે બહારના લેયરમાં આપણે શેનું કહીએ છીએ, બહારનું લેયર બનેલું ડર્મલ કહીએ છીએ. ડર્મલ ઓસ્ટિયમ જે લખ્યું છે એ સૌથી બહાર કે જેના ડર્મલની વચ્ચે જે છિદ્ર જેવી રચના જે છે, બરાબર, આખું જે એનિમલ આ રીતનું છે અને વચ્ચે આપણે આ જે છિદ્ર જેવી રચના જોવા મળે શું કહી શકીએ આપણે ઓસ્ટિયા કહીએ અથવા તો એને ડર્મલ, કારણ કે બહારનું લેયર ડર્મલનું છે એટલે ડર્મલ ઓસ્ટિયા કહીએ છીએ. ડર્મલ ઓસ્ટિયા છે સૌપ્રથમ બોડીની બહાર આપણને જોવા મળે છે. એ ઓપન ક્યાં થશે તો કે ઇન કરંટ કેનાલમાં. આ ઇન કરંટ કેનાલમાં જેવા એન્ટર થશે ત્યાં આપણને પિનાકોસાઇટ પ્રકારના કોષો કે જેઓ કેવા છે નોન ફ્લેજેલેટ જોવા મળશે. એ જે છે ડાયરેક્ટ એમાં એન્ટર થશે તો કે પ્રોસોપાઇલ, જે બહારથી જે ઓસ્ટિયમ માટે જ કોષો દાખલ થાય છે એવા નોન ફ્લેજેલેટ હશે અને તેઓ એન્ટર ક્યાં થશે પ્રોસોપાઇલ. અહીંયા જે આપણને વચ્ચે આ નાની છિદ્ર જેવી રચના જોવા મળે એને શું કહેશું આપણે પ્રોસોપાઇલ કોષો. આ જે પ્રોસોપાઇલ માટે પાણી એન્ટર થાય છે, બરાબર, ત્યાંથી જે છે
પ્રોસોપાઇલ છે એ ચેનલ વાટે ક્યાં થશે? પોરોસાઇટના કોષો, અંદરની બાજુ જે પોરોસાઇટના કોષો છે ત્યાં એન્ટર થશે. એ જે એન્ટર થાય છે પોરોસાઇટના કોષો એ આપણને ક્યારે જે એમ ક્લિયરલી જોવા મળશે? તો કે એડલ્ટમાં, જ્યારે લાર્વલ કે મતલબ જે એટલું બધું વિકસિત નહીં ત્યારે આપણને ક્લિયરલી આપણે જોઈ શકતા નથી, પણ એડલ્ટમાં આપણે એને ક્લિયરલી જોઈ શકીએ છીએ. આ જે રેડિયલ કેનાલ જે છે અહીં અંદરની બાજુ આપણને કેવા છે? તો કે ફ્લેજેલેટ કોષો, કશાયુક્ત કોષો જે આપણને અંદરની બાજુ જોવા મળે છે. આખીની જે અંદરના કોષો જે કેનોસાઇટના કોષો છે, બરાબર, એ બધા કોષો કેવા છે? તો કે અહીંયા જો નાના નાના આપણને કશાયુક્ત જોવા મળે, કારણ કે એના દ્વારા જે છે વોટર કરંટ રચાય છે. અને પછી આ કેનાલ જે છે એ ડાયરેક્ટ ઇન્ટરનલ ઓસ્ટિયા દ્વારા કે અંદરની બાજુએ જે જોવા મળતા છિદ્ર જેવી રચના કે જેને આપણે એપોપાઇલ પણ કહી શકીએ છીએ. ખાસ યાદ રાખશો કે જે બહારની પાણી ઇનકરન્ટ જે પાણી એન્ટર થાય છે ત્યારે જે છિદ્ર કે જેને આપણે ઓસ્ટિયમ કહીએ છીએ એને શું કહીશું? પ્રોસોપાઇલ. અને અંદરની બાજુએ ખુલતા છિદ્ર જેવી રચનાને શું કહીશું? એપોપાઇલ. પ્રોસોપાઇલ અને એપોપાઇલ. આ એપોપાઇલ વાટે પાણી એન્ટર અને એપોપાઇલ જે છે એ વચ્ચેના ભાગે આવેલી સ્પોન્જોસીલ કે જે એકદમ સાંકડી નોન ફ્લેજેલેટેડ જે કેવિટી જે છે, બરાબર, એની જે અંદરની દિવાલ જે છે એ પિનાકોસાઇટના કોષોની બનેલી જોવા મળે છે તેમાં એન્ટર થાય છે. અને આપણને ખબર કે સ્પોન્જોસીલમાંથી તો પછી શેના વાટે બહાર જાય છે? તો કે ઓસ્ક્યુલમ વાટે થઈને એ બહાર આઉટર સાઇડ ઓફ બોડીમાં મતલબ બહારના માધ્યમમાં પાણી એન્ટર બહારની બાજુ નિકાલ પામશે. તો એનો આપણે પ્રવાહ જોઈએ તો કે ઇનગ્રેસિંગ વોટર એટલે કે બહારના માધ્યમનું પાણી એન્ટર ક્યાં થાય છે? તો કે ડર્મલ ઓસ્ટિયા વાટે થઈને એ બહારની બાજુએ આવેલા છિદ્ર જેવી રચનાને શું કહેશું? તો કે ડર્મલ ઓસ્ટિયા, કે જેઓ આ ઇનકરન્ટ કેનાલમાં દાખલ થાય છે. કોના વાટે થઈને? પ્રોસોપાઇલ, કે જે રેડિયલ કેનાલમાં ભળે છે. આ રેડિયલ કેનાલ જે છે એ શેમાં ખુલે છે? તો કે સ્પોન્જોસીલમાં, પણ કોના વાટે? એપોપાઇલના વાટે થઈને. અને સ્પોન્જોસીલ જે છે એ ઓસ્ક્યુલમ વાટે થઈને પાણી ક્યાંક બહાર કાઢી નાખે છે, મતલબ બોડીની બહાર. ફરીવાર અહીંયા ખાસ વસ્તુ યાદ શું રાખવાની છે? તો કે જે બહાર ડર્મલ સાઇડ કે બહારનું લેયર છે એમાંથી જે એન્ટર થાય પોરને શું કહેશું? પ્રોસોપાઇલ. અને જે બહારની અંદરની બાજુ જે સ્પોન્જોસીલમાં ખુલે છે એ પોરને શું કહેશું? એપોપાઇલ. આ બેમાં ભૂલ કરવાની નથી કે ઘણી વખત એવું બની જાય કે બહારના કોષને આપણે એપોપાઇલ કહી દઈએ અને અંદરના કોષને આપણે પ્રોસોપાઇલ. અહીંયા ખાસ ભૂલ થાય, એ ભૂલવાનું નથી. એ ખાસ યાદ રાખશું કે બહારના જે ડર્મલ ઓસ્ટિયા છે એને પ્રોસોપાઇલ વાટે ખુલે છે અને અંદરની બાજુ સ્પોન્જોસીલમાં ખુલતા પોરને આપણે એપોપાઇલ કહીએ છીએ. બરાબર, અહીંયા આપણે આખી વાત શું થઈ? તો કે જે આગળના આપણે જે આસ્કોન ટાઈપ છે ને, આસ્કોન ટાઈપ જ છે. આસ્કોન ટાઈપ તમે જોયું ને કે આપણે એની જે રેડિયલ એની વોલમાં જોઈએ તો કે આપણને હોરિઝોન્ટલી આપણને સેમ એ જ જોવા મળશે, પણ અહીંયા થોડું વધારે કોમ્પ્લેક્સ કે એક ખાલી ઇનકરન્ટ કેનાલ જ નથી, ઉપરાંત આપણે રેડિયલ કેનાલ પણ ભેગી ભળે છે. એટલે એક કરતાં બે વે થઈ ગયા. એટલું માત્ર ખાલી કોમ્પ્લેક્સિટી અંદર ભળ્યું અને જે પાછું સ્પોન્જોસીલમાં એન્ટર થાય ને ત્યાંથી જે સ્પોન્જોસીલ છે એ કેવું? તો એકદમ નેરો સાંકડું આપણને અહીંયા જોવા મળે છે. અને આ રીતે પાણીનો પ્રવાહ જે છે એકદમ ચાલતો રહે છે. આમાં ઉપરાંત જે છે એક્ઝામ્પલ આપણે બીજું ભણ્યા તો કે સાયકોન વાત થઈ, બરાબર. તો જે સાયકોન જે છે તો કે આજે સાયકોન જે છે કે એમાં જોવા મળે કે સાયકોનોઇડ પ્રકારનું, તો અહીંયા શું? તો કે વધારે થોડું કોમ્પ્લેક્સિટી અહીંયા જોવા મળે છે. શેમાં? સાયકોનમાં તો આપણે જોઈએ, બરાબર, કે કોમ્પ્લેક્સિટીમાં શું જોયું? તો કે ઉપરાંત એક રેડિયલ કેનાલ ભળી હતી. તો બીજું એક્ઝામ્પલ હતું ગ્રેન્શિયા. તો ગ્રેન્શિયામાં શું થાય? એના કરતાં પણ હજી થોડું વધારે કોમ્પ્લેક્સ. તો કે એમાં શું થાય? તો કે જે અહીંયાની ઇનકરન્ટ કેનાલ હતી, બરાબર, એ કેવી થઈ? તો કે એ આપણને ઇરેગ્યુલર જોવા મળે, ઉપરાંત બ્રાન્ચિંગ જોવા મળે, બરાબર, અથવા તો પછી એના જે ડર્મલ સ્પેસ છે એકદમ મોટા, જે સબ ડોર્મલ સ્પેસ છે આપણને મોટા મોટા જોવા મળે છે કે જેમાં પિનાકોડમ છે, મિઝેનકાઇમ છે, એવા બધા કોષો જે છે એમાં આઉટર સાઇડ આપણને ફરતા મતલબમાં વહેંચાયેલા જોવા મળે છે. ગ્રેન્શિયામાં સેમ આ થોડું વધારે પડતી કોમ્પ્લેક્સિટી કે જેની ઇનકરન્ટ કેનાલ અહીંયા આપણે જોઈ શકો કે એકદમ વધારે પડતી ઇરેગ્યુલર છે, વધારે પડતી બ્રાન્ચ જોવા મળે છે, અથવા તો એના જે સેલ જે વચ્ચેના જે છે એ એકદમ મોટા પ્રમાણમાં
વચ્ચેની જે આ ડર્મલ વચ્ચેની જે સ્પેસ જે છે એ આપણને કેવી જોવા મળે છે, એકદમ લાર્જ જે જોવા મળે છે, કે જે કોર્ટેક્સ જેવી રચના કરે છે. એટલે એને શું કહીશું આપણે, કોમ્પ્લેક્સ સાયકોનોઇડ પ્રકારનું જે ટાઈપ જે છે એને કહી શકીએ. સાયકોનમાં મેઇન એક્ઝામ્પલ સાયકોન અને ગ્રેન્ચિયા, જે આપણે આગળ વાત કરી સાયકોનમાં જોવા મળે, પરંતુ ગ્રેન્ચિયા જે છે એમાં થોડું વધારે કોમ્પ્લેક્સિટી ભળે છે, કારણ કે જે આ બ્રાન્ચ છે એ વધારે પડતી બ્રાન્ચીસમાં જોવા મળશે અથવા તો ઇરરેગ્યુલર જોવા મળશે, કે જે કોર્ટેક્સ જેવું ફોર્મ રજૂ કરે છે, જેને આપણે શું કહી શકીએ તો કે કોમ્પ્લેક્સ સાયકોનોઇડ ટાઈપ વિથ કોર્ટેક્સ ઇન ગ્રેન્ચિયા. બરાબર, ફરી વખત વાત કરી લઈએ. આ બીજો પ્રકાર હતો કેનાલ સિસ્ટમનો સાયકોન પ્રકાર, કે જે સાયકોનોઇડ પ્રકારની સ્પોન્જીસમાં જોવા મળે છે, કે જે આ વાળું એક્ઝામ્પલ કોણ, તો કે સાયકોન અને ગ્રેન્ચિયા. સાયકોન જે જ્યારે એનું ડેવલપમેન્ટ છે તો એ તો આ સ્પોન પ્રકારનું જ જોવા મળશે, પરંતુ જ્યારે એડલ્ટ બનશે ત્યારે એ સાયકોનમાં મતલબ ફર્ધર જે એમાં ડેવલપમેન્ટ થતું જોવા મળે. સાયકોન જે છે વધારે પણ થોડું કોમ્પ્લેક્સ જોવા મળે. એમાં તમે કે એક બહારની બાજુ ડર્મલ ઓસ્ટી, કે જે પ્રોસોપાઇલ, અને અંદરની બાજુના રેડિયલ કેનાલનું એપોપાઇલ, એવા બે છિદ્રો વધારે પડતી રચના જોવા મળે, અને એના માટે જે છે પાણીનો પ્રવાહ સર્જાય છે, અને આ રીતે છે એમાં વોટર કરંટ જે છે એ જોવા મળે છે. હવે આ તો સેકન્ડ ટાઈપ થઈ ગયો આપણો સાયકોન ટાઈપ. નેક્સ્ટ આવે છે થર્ડ ટાઈપ, લ્યુકોન ટાઈપ. તો આપણને ઓબ્વિયસલી વાત આપણે ખબર પડી કે એક કરતાં બીજા પ્રકારમાં આપણે થોડી કોમ્પ્લેક્સિટી જોઈ, તો અહીંયા ત્રીજા પ્રકારમાં એનાથી પણ થોડી વધારે આપણને કોમ્પ્લેક્સિટી જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પહેલાં આપણે લ્યુકોનમાં જોઈએ તો ત્યાં કેવું હતું, એકદમ સિમ્પલ પ્રકારની ખાલી હતું, એક છિદ્ર વાટે પાણી એન્ટર થયું, બીજા છિદ્ર વાટે પાણી બહાર ગયું. તો જ્યારે બીજા પ્રકારમાં આપણે સાયકોનમાં એવું પડે કે એક છિદ્ર વાટે પણ એમાં પણ બીજું છિદ્ર જોવા મળતું, બરાબર, કે બે પ્રકારના જે કોષો કે જે ડર્મલ ઓસ્ટિયા કે જે એપોપાઇલ અને પ્રોસોપાઇલ જોવા મળતા હતા, અહીંયા એના કરતાં પણ વધારે થોડીક કોમ્પ્લેક્સિટી જોવા મળે છે. તો તેને શું કહી શકીએ છીએ આપણે, લ્યુકોન પ્રકારનું કેનાલ સિસ્ટમ. કે અહીંયા પણ શું થાય તો કે ફર્ધર જે છે બોડી વોલ જે છે એના ફોલ્ડિંગના કારણે જે સાયકોન ટાઈપ જે છે એ વધારે પડતી કોમ્પ્લેક્સ કેનાલ સિસ્ટમ બનાવીને આપણને લ્યુકોન પ્રકારની ટાઈપ આપણને આપે છે કેનાલ સિસ્ટમનો. એક્ઝામ્પલમાં જોઈએ તો કે સ્પોન્જીલા. તો કે અહીંયા શું થશે તો કે રેડિયલી સિમેન્ટ્રી જે છે કેનાલ એ લોસ્ટ થાય છે, અને કેનાલ સિસ્ટમ છે એ બીકમ વેરી ઇરરેગ્યુલર. તો કે ફરી વખત જે છે ખૂબ વધારે પડતા ઇરરેગ્યુલર અનિયમિત પ્રકારે જે છે એ ડેવલપમેન્ટ પામતી જોવા મળે છે. અને જે એનામાં ફ્લેજેલેટેડ જે ચેમ્બર હતી એકદમ કેવી થઈ, અહીંયા તમે જુઓ કે આપણે આગળ જોયું તો કે સ્પોન્જોસીલ કેટલી મોટી અને જોવા મળે, અહીંયા તો સ્પોન્જોસીલ જે રચના છે એકદમ નેરો થઈ જાય, એટલે એકદમ સ્મોલ થઈ જાય છે, તથા સ્પેરિકલ અને જે એના કેનોસાઇટ્સના કોષો જે ફરતા જોવા મળે છે, બરાબર. અને જેટલી પણ આ સ્પેસ જે છે એની અંદરની લાઈનના કોષો પાસે કેવા હશે તો કે પિનાકોસાઇટ પ્રકારના કોષો જોવા મળે છે. તો અહીંયા જે ઇનકરન્ટ કેનાલ જે છે બરાબર છે એ શેના દ્વારા તો કે જે ફ્લેજેલેટેડ ચેમ્બર જે છે થ્રુ પ્રોસોપાઇલ, આપણે આગળ વાત ભણી ગયા તેમ પ્રોસોપાઇલ જે છે એના કોષો વાટે જે છે ડાયરેક્ટ શું કરશે, એન્ટર થતી જોવા મળશે. આ જે પ્રોસોપાઇલ વાટે એન્ટર થઈ તો પછી કે જે શેમાં થશે તો કે એક્સ કરન્ટ કેનાલમાં, એટલે કે અંદરની બીજી નાની નાની કેનાલમાં એન્ટર થશે થ્રુ કોના દ્વારા, એપોપાઇલ. આપણે આગળ જેમ જોયા સેલ એ તે એપોપાઇલ અને પ્રોસોપાઇલ જે કોષો જે આગળના આમાં આવી ગયા તે જ. તો પછી આગળ જશે પાછા એપોપાઇલ વાટે જે છે એ એન્ટર થશે. પછી જે ફર્ધર પાછી જે એક્સ કરન્ટ કેનાલ હતી એ શું કરશે તો કે એના દ્વારા જે છે એ સ્પોન્જોસીલ જે છે એનું ડિવિઝન થતું જોવા મળે. અહીંયા આપણે જુઓ તો કે ઘણા બધા નાના નાના ભાગોમાં એનું ડિવિઝન થતું જોવા મળે છે, અને જે આખી જે સ્પોન્જ મોટી કેવિટી હતી શું થઈ જાય તો કે ડિસઅપિયર થઈ જાય છે, અને પાછી જે છે ઓસ્ક્યુલમ વાટે જે છે એ પાણીનો પ્રવાહ છે એ બહારની બાજુ સર્જાય છે. આ ઓસ્ટિયમ વાટે અંદર દાખલ થાય છે, પરંતુ અંદરની જે રેડિયલ કેનાલ હતી એ ઘણા બધા ભાગમાં બ્રાન્ચીસમાં મતલબમાં વહેંચાઈ જાય છે, અને સ્પોન્જોઝીલ જે સાંકડું અને ઘણી બધી નલિકામય જેવી રચના જોવા મળે છે, કે જે ઓસ્ક્યુલમ માટે પાછું પાણી જે છે એ શરીરની બહાર નિકાલ પામે છે. એનો આપણે અહીંયા ફ્લો જોઈએ, પાણીનો પ્રવાહ જોઈએ. બરાબર, તો કે ઇનગ્રેસિંગ વોટર,
બહારના માધ્યમમાંથી એન્ટર થતું પાણી કે જે ડર્મલ ઓસ્ટિયા, બરાબર, અહીંયા જે વાત આપણે કે જે બહારની બાજુ છિદ્ર જેવી રચના જેને આપણે કહીએ છીએ ઓસ્ટિયા, ડર્મલ ઓસ્ટિયા વાટે ક્યાં એન્ટર થશે તો કે ઇનકરન્ટ કેનાલમાં. ઇનકરન્ટ કેનાલમાં કયા કોષો મતલબ જે છિદ્ર જે રચના આવેલી તેને શું કહેશું તો કે પ્રોસોપાઇલ. એટલે ઇનકરન્ટ કેનાલ કોના વાટે એન્ટર થશે તો કે પ્રોસોપાઇલ વાટે ફ્લેજેલેટેડ ચેમ્બર. આપણને ખબર કે અંદર જે રેડિયલ કેનાલ છે ત્યાં ફ્લેજેલેટેડ ચેમ્બર આવેલી છે, એના વાટે જ વોટર કરંટ રચાય છે. આ ફ્લેજેલેટેડ ચેમ્બર જે છે એ કોના વાટે એન્ટર થશે તો કે એપોપાઇલ હતા અંદરની બાજુ. એપોપાઇલ જે છે એક્સ કરંટ કેનાલમાં દાખલ થશે, બરાબર, કે એક્સ કરંટ કેનાલ એટલે કે જે કહીએ ને આપણે શું વાત થઈ આગળ કે સ્પોન્જોસીલની જ રચના જે છે આ નલિકા જેવી એને આપણે શું કીધું છે એક્સ કરંટ કેનાલ. અને એના એક્સ કરંટ કેનાલ જે છે એ આશક વાટે જે છે એ બોડીની બહાર જે છે એ પાણીનો પ્રવાહને એન્ટર મતલબમાં કે ધકેલી દે છે. તો આ લ્યુકોન ટાઈપમાં ખાલી એક્સ્ટ્રા શું થયું વધારાનું કે જે ફર્ધર કે જે સાયકોનોઇડ ટાઈપ હતો કેનાલ સિસ્ટમ એને ફર્ધર ડિવિઝન કરી નાખ્યું, મતલબમાં કે એનું સ્પોન્જોસીલ જે છે એ અનેક ભાગમાં ડિવિઝન થઈ ગયું અને જે સ્પોન્જોસીલ હતી કેવી થઈ ગઈ ડિસઅપિયર્ડ, કે જેને આપણે એક્સ કરંટ કેનાલ કહીએ છીએ. એના વાટે જે છે પાણી વધારે પડતી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જોવા મળ્યું અને વધારે પડતી એન્ટર થતી જોવા મળે છે. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે આજે લ્યુકોન પ્રકારની જે કેનાલ સિસ્ટમ જે છે એ શેમાં આપણને તો કે સાયકોન પ્રકારનું જ એક મોડિફિકેશન જોવા મળે છે. લ્યુકોન ટાઈપ આપણે આગળ જોઈએ એમ જ હતું, બરાબર છે, પણ એનું કેવું હતું એક મોડિફિકેશન થયેલી એક જોવા મળે છે કે જે ઘણી બધી જે કેલ્કેરિયસ સ્પોન્જીસ છે એમાં અથવા તો લ્યુકોન ટાઈપ જે છે એ આ લ્યુકોન ટાઈપ જે છે શું કરશે જ્યારે ડેવલપ થશે ત્યારે ડાયરેક્ટલી ઘણી વખત ત્યાર પહેલાં શું એમાં એનું ડેવલપમેન્ટ થાય ત્યારે પહેલાં કઈ બને છે તો કે આસ્કોન પ્રકાર બનશે. આસ્કોનમાંથી વધારે કોમ્પ્લેક્સ થઈને સાયકોનોઇડમાં જશે અને સાયકોનોઇડ છે એ ફર્ધર મોડિફિકેશન થઈને લ્યુકોન ટાઈપ બનાવે છે. પરંતુ ઘણી વખત કેવું જોવા મળે છે તો કે અહીંયા જે ઘણી બધી સ્પોન્જીસ એવી કે જ્યારે ડેવલપમેન્ટ થતું હશે ત્યારે કોઈ પણ જાતની લ્યુકોન આસ્કોન કે સાયકોનોઇડ પ્રકારની સ્પોન્જીસ કેનાલ સિસ્ટમ બન્યા વગર ડાયરેક્ટ શેમાં થશે તો કે ડાયરેક્ટ જે છે એ લ્યુકોન પ્રકારની સિસ્ટમ બનાવે છે. લ્યુકોન જે કેનાલ સિસ્ટમ છે ડાયરેક્ટ એમ જ ડેવલપમેન્ટ પામે છે. ક્યારે તો કે એના જે ઇમ્બ્રિયો છે એટલે ઇમ્બ્રિયો વખતના ડેવલપમેન્ટ વખતે તો તેને શું કહેવામાં આવે છે રેગોન. રેગોન એ શું છે તો કે અહીંયા લ્યુકોન ટાઈપમાં જ્યારે એનું ઇમ્બ્રિયોલોજી ડેવલપમેન્ટ થતું હશે ત્યારે એ આસ્કોન કે સાયકોન એક પણ પ્રકારમાં એનું ડિવિઝન થયા વગર ડાયરેક્ટ જે છે એ લ્યુકોન પ્રકારની જ કેનાલ સિસ્ટમમાં ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. તો તેને કહેવામાં આવે છે આવી કન્ડિશન જે જોવા મળે એને શું કહેવામાં આવે છે તો કે રેગોન. અને તો કે અહીંયા જે રેગોનમાં જે શું છે કે જે સ્પોન્જોસીલ જે છે, બરાબર, રેગોનમાંની જે કેવિટી છે અંદરમાંની એ ફ્લેજેલેટેડ ચેમ્બર જે ધરાવે છે અને જે ડાયરેક્ટ જે છે એમાં મોટા મોટા એપોપાઇલ, બરાબર, એપોપાઇલ જે છિદ્ર છે એ મોટા મોટા પોળા એકદમ ખુલતા જોવા મળશે તથા જે સિંગલ જે છે એકદમ પ્રોસોપાઇલ જે છે એ પણ એકદમ સિંગલ એસ્ક્યુલમમાં જોવા મળશે આપણને અને તેઓ ડાયરેક્ટ સ્પોન્જોસીલમાં ખુલતા જોવા મળશે. અને આ જે કેનાલ સિસ્ટમ જે એ રગુન લાર્વા છે, બરાબર, કે આ જે રગુન પ્રકારની જે કેનાલ સિસ્ટમ જે છે એ લાર્વામાં જોવા મળશે પરંતુ તેઓ એડલ્ટમાં તેઓ ક્યારેય જોવા મળતી નથી. એડલ્ટમાં તો ત્યારે એ આ પ્રકારની સિસ્ટમ એમાં જોવા મળશે નહીં. પરંતુ આ જે લ્યુકોન ટાઈપની જે કેનાલ સિસ્ટમ છે એનું જ એક પ્રકાર જે છે, બરાબર, કે એમાં અહીંયા રેગોન સ્ટેજ અલગ અલગ રેગોન સ્ટેજીસ જોવા મળવાના કારણે એવી વિવિધતા જે રેગોનની જે છે એટલા માટે આને આપણે રેગોન ટાઈપની કેનાલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ફરી વાત કરીએ તો કે અહીંયા શું જોવા મળે તો કે જ્યારે કોઈ પ્રાણી જ્યારે ડેવલપમેન્ટ પામતું હોય વાત કરી કે એના ઇમ્બ્રિયોલોજી વખતે પહેલાં સૌપ્રથમ કેનાલ સિસ્ટમ આસ્કોન પ્રકારની બને છે, એમાંથી સાયકોનોઇડ પ્રકારની બને અને ત્યારબાદ ફર્ધર એનું મોડિફિકેશન થઈને લ્યુકોન પ્રકારનું નલિકા તંત્ર બનાવતા હોય છે. પરંતુ ઘણી વખત કે જે કેલ્કેરિયસ સ્પોન્જીસ જે છે એનામાં
એનું જ્યારે એમ્બ્રિયોલોજી ડેવલપમેન્ટ થતું હોય છે તો ત્યારે ડાયરેક્ટ જે છે લ્યુકોન પ્રકારની જ કેનાલ સિસ્ટમ જે છે એ બનાવતા જોવા મળે, એટલે કે નિર્માણ પામે છે. તો તે આવી જ્યારે ડાયરેક્ટ જે કેનાલ સિસ્ટમ એને રગૂન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ જે રગૂન જે કેનાલ સિસ્ટમ છે એડલ્ટમાં જોવા મળશે નહીં. અહીંયા શું થતું કે ડાયરેક્ટ જે છે એ ડર્મલ ઓસ્ટિયા જે છે એમાં સિંગલ પ્રોસોપાઇલ આવેલા છે. પછી એકદમ વાઇટલી મોટા મોટા આપણને એપોપાઇલ જોવા મળશે જે ડાયરેક્ટ સ્પોન્જોસીલમાં ખુલતા છે. અને આ સ્પોન્જોસીલ છે એ પહોળું એકદમ મોટી કેવિટી જેવી રચના કે જે ઓસ્ક્યુલમ માટે પાણી છે એ બહાર નિકાલ પામતા હશે, એને કહેવામાં આવે છે રગૂન પ્રકારની કેનાલ સિસ્ટમ. બરાબર છે. નેક્સ્ટ આવે છે તો કે જે આ લ્યુકોન ટાઈપ જે છે, બરાબર, આ પ્રકારની જે કેનાલ સિસ્ટમ જે છે એના ગ્રેડના આધારે એને ફરી વખત એની ઇવોલ્યુશનરી પેટર્નના આધારે ફરી વખત એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર, તો કે આ જે કેનાલ સિસ્ટમ જે હાજર, બરાબર, એમાં જે 3 પ્રકારની ગ્રેડિંગ સિસ્ટમ જે છે એના આધારે એની પેટર્ન જોવા મળે. તો કે પહેલી જે છે એ યુરીપાઇલસ ટાઈપ, સેકન્ડ જે છે એફોડલ અને ત્રીજી છે એ ડિપ્લોડલ. પહેલી જે યુરીફાઇલસ જે છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, તો કે કેવી તો એકદમ સિમ્પલ પ્રકારની અને એકદમ પ્રાથમિક પ્રકારની લ્યુકોન ટાઈપની કેનાલ સિસ્ટમ છે. યુરીફાઇલસ ટાઈપ જે છે એ બીજું કંઈ નથી પણ એકદમ સિમ્પલ પ્રકારની પ્રાથમિક કક્ષાનું લ્યુકોન પ્રકારનું નલિકા તંત્ર છે કે જેમાં ફ્લેજેલેટેડ ચેમ્બર જે છે, બરાબર, એ કોની સાથે તો કે મોટા જે એપોપાઇલ છિદ્ર જેવી રચના ડાયરેક્ટ એની સાથે કનેક્ટેડ જોવા મળે છે. અને જે આ એપોપાઇલ જે છે એના વાટે થઈને ડાયરેક્ટ એક્સ કરન્ટ કેનાલ સાથે એટેચ, એટલે કે એપોપાઇલ જે છે ડાયરેક્ટ એક્સ કરન્ટ કેનાલમાં ખુલે છે. આ જે આકૃતિમાં જોઈએ કે એપોપાઇલ જે આ છિદ્ર જેવી રચના ડાયરેક્ટ શેમાં ખુલશે તો કે એક્સ કરન્ટ કેનાલમાં, અને તેના માટે ડાયરેક્ટ થ્રુ બોડીની બહાર જે છે પાણીનો પ્રવાહ સર્જાય છે. એટલે એને કહેવામાં આવે છે યુરીપાઇલસ ટાઈપ. યુરી, બરાબર, કે માત્ર જે સિંગલ જ તે કે પ્રાથમિક પ્રકારનું છે એમાં જે ડાયરેક્ટ જે મોટા એપોપાઇલ છિદ્ર છે ડાયરેક્ટ એક્સ કરન્ટમાં ભળશે અને જે પાણીની બહાર જોવા મળશે, કે એનું એક્ઝામ્પલ છે પ્લેકિના. નેક્સ્ટ છે એફોડલ ટાઈપ. તો કે આ એફોડલ ટાઈપ જે છે એ કેવી તો કે અહીંયા આપણે આગળના વાળામાં જોઈ તેમ તો કે એકદમ નેરો ટ્યુબ જોવા મળે છે, એકદમ સાંકડી એવી નલિકા જોવા મળે છે જેને આપણે એફોડસ કહીએ છીએ. અહીંયા જે લખ્યું છે કે એફોડસ, કે એક્સ કરંટમાં દાખલ થતાં પહેલાં સાંકડી એક નેરો ટ્યુબ નલિકા જોવા મળે છે જેને કહેવામાં આવે છે એફોડસ. બરાબર છે. અને આ જે એફોડસ એ કોને કનેક્ટેડ પાછી હોય છે તો કે જે એક્સ કરન્ટ કેનાલ જે છે એની સાથે એ ચેમ્બર સાથે કનેક્ટેડ જોવા મળે છે. એક્ઝામ્પલ છે જીઓડિયા. બેયમાં વાત ડિફરન્ટ શું પડી તો કે અહીંયા જે પહેલી યુરીફાઇલસ પ્રકારમાં એપોપાઇલ હતા, જે મોટા મોટા એપોપાઇલ એ ડાયરેક્ટ એક્સ કરન્ટ કેનાલમાં ભળતા હતા, એની સાથે કનેક્ટેડ હતા. પરંતુ એફોડલમાં શું કે જે એફોડલમાં જે છે એ એપોપાઇલ છે એની સાથે એક નાની નેરો ટ્યુબ જોવા મળે, એને કહેવામાં આવે છે એફોડસ. આ એફોડસની રચના જોવા મળે ત્યારબાદ તે એક્સ કરન્ટ કેનાલ સાથે કનેક્ટેડ જોવા મળે છે. પછી ત્રીજી પ્રકાર છે ડિપ્લોડલ. બરાબર, ડિપ્લોડલ એટલે કે બંને બાજુ આપણને પ્રોસોડસ જે બંને બાજુ જે છે એ કેનાલ જોવા મળે છે, કે અમુક જે સ્પોન્જીસ છે એમાં, બરાબર, કે આગળની બાજુ અને અનધર બીજી પણ બાજુ કે જેને આપણે એફોડસ અને પ્રોસોડસ એવી નાની નાની નેરો ટ્યુબ જેવી રચના, જે નાની નલિકા જેવી રચના બંને બાજુ જોવા મળે. જે ફ્લેજેલેટેડ ચેમ્બર જે છે એની બંને બાજુ નાની સાંકડી નલિકા એફોડસ અને પ્રોસોડસની હાજરી જોવા મળે છે અને એના દ્વારા જે તે એક્સ કરન્ટ કેનાલ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ થતી જોવા મળે છે. તો આ પેટર્નને શું કહેવામાં આવે? ડિપ્લોડલ. બરાબર, ડી એટલે બે પ્રકારની પેટર્ન, કે આગળ જેમ એક જ સાંકડી જે નેરો ટ્યુબ હતી એવી અહીંયા આગળ પાછળ બંને બાજુ ટ્યુબ જોવા મળે છે, તો એને કહેવામાં આવે છે ડિપ્લોડલ પ્રકારના ટાઈપ, કે જે સ્પોન્જિલામાં ઓસ્કેરેલા છે, બરાબર, કે ઓસ્કેરેલા જેવામાં જે વાદળીમાં છે જોવા મળે છે. એ ફરી વખત વાત કરી લઈએ કે જે લ્યુકોન પ્રકારનો ટાઈપ જે છે એનામાં વધારે પડતી કોમ્પ્લેક્સિટીના આધારે એના 3 એની ઇવોલ્યુશનરી પેટર્ન પાડી છે 3: યુરીપાઇલસ, એફોડલ અને ડિપ્લોડલ. યુરીફાઇલસમાં જે છે એ ડાયરેક્ટ જે એપોપાઇલ જે છે એ એક્સ કરન્ટ કેનાલ સાથે કનેક્ટેડ જોવા મળે છે, જ્યારે એફોડલમાં જે છે એપોપાઇલ છે એ ડાયરેક્શન એક નાની સાંકડી નલિકા જેને આપણે એફોડસ કહીએ છીએ એની સાથે કનેક્ટ, અને ત્યારબાદ એક્સ કરન્ટ કેનાલ સાથે કનેક્ટેડ જોવા મળે છે. જ્યારે ડિપ્લોડલમાં શું થશે તો કે જે
એપોપાઇલ જે છે એ બંને બાજુએ એક બાજુ પ્રોસોડસ અને એક બાજુ એફોડસ પ્રકારની સાંકડી ટ્યુબ જેવી રચના જોવા મળે અને પછી તે એક્સકરન્ટ કેનાલમાં એન્ટર થશે, જેને કહેવામાં આવે છે ડિપ્લોડલ પ્રકારની ટાઈપ. અહીંયા આ વાત થઈ આપણે જે પોરીફેરા સમુદાય જે છે સછિદ્રા પ્રાણીઓમાં જોવા મળતી કેનાલ સિસ્ટમ, નલિકા તંત્ર. શું કામ આપણે વાત જોઈએ, કઈ વાત કરી તો કે કેનાલ સિસ્ટમ એટલે શું, નલિકા પરિવહન તંત્ર એટલે શું, કારણ કે એનું શરીર જે છે એ આખું છિદ્રમય રચના ધરાવે છે, એટલે એમાં ચોક્કસ પાણીનો પ્રવાહ રચાય છે. એ પાણીનો પ્રવાહનું મહત્વ શું, તો કે એની ફિઝિયોલોજિકલ, એના જે શરીરનું જે મેઇન વસ્તુ એના પર નિર્ભર રહેલી છે કે દેહધાર્મિક ક્રિયા બધી જ એના પર, કારણ કે જે પાણીનો પ્રવાહ છે એના દ્વારા એને ફૂડ મળે છે, બરાબર. એના જે રિપ્રોડક્ટિવ તંત્ર એની આપલે થતી જોવા મળે છે. આ ઉપરાંત એની મેઇન વસ્તુ ઓક્સિજનની ટ્રાન્સફર પણ એના દ્વારા જ કેરી, બધા જ ઓર્ગેનિઝમનું કેરી આ પાણીના પ્રવાહ દ્વારા થાય છે, એટલા માટે એનું ફિઝિયોલોજિકલ પણ ખૂબ જ મહત્વનું છે. આ કેનાલ સિસ્ટમની જે એની એરેન્જમેન્ટ છે, એની કોમ્પ્લેક્સિટી છે, એના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. કયા કયા, તો કે આસ્કોન ટાઈપ, સાયકોન ટાઈપ અને લિકોન ટાઈપ. આ ત્રણેય જે એક પ્રકારની વાદળીમાં જોવા મળે છે, તો કે આસ્કોન ટાઈપ છે આસ્કોનોઇડ પ્રકારની સ્પોન્જીસમાં, સાયકોન છે એ સાયકોનોઇડ પ્રકારની સ્પોન્જીસમાં, લિકોન છે એ લિકોનોઇડ પ્રકારની સ્પોન્જીસમાં. સૌપ્રથમ આસ્કોન ટાઈપ વાત કરીએ તો કે આસ્કોન ટાઈપ છે એ લ્યુકોસોલેનિયા જેવા પ્રાણીમાં જોવા મળે છે કે જે એકદમ સિમ્પલ અને પ્રાથમિક પ્રકારની કેનાલ સિસ્ટમ છે. હવે આ જ કેનાલ સિસ્ટમમાં થોડીક કોમ્પ્લેક્સિટી ભળવાથી તે સાયકોનોઇડ પ્રકારનું થઈ જાય છે. સાયકોનોઇડમાં પણ થોડી હજી પણ વધારે મોડિફિકેશન થવાના કારણે લ્યુકોન પ્રકારની કેનાલ સિસ્ટમ જોવા મળશે. મુખ્ય 3 કેનાલ પ્રકાર, એમાં ખાસ તમારે યાદ એ જ રાખવાનું છે કે આમાં જે કેનાલ સિસ્ટમ છે એમાં પાણીનો પ્રવાહ ક્યાંથી ક્યાં રચાય છે, એટલે કે મેઇન એનો જે પાણીનો જે ફ્લો છે એનો ફ્લોનો વે કે અહીંયાથી આમાંથી આમાં, એ મેઇન વસ્તુ વે, એનું એક્ઝામ્પલ અને કયા પ્રકારમાં કઈ રીતની એમાં રચના જોવા મળશે. આ જ વસ્તુ મેઇન 2 વસ્તુ યાદ રાખો એટલે આપણું આખું જે ટોપિક જે છે કેનાલ સિસ્ટમ આપણે આવી જાય, બરાબર છે. અહીંયા સુધીની વાત હતી આખી કેનાલ સિસ્ટમ, પરિવહન, નલિકામય પરિવહન તંત્ર સછિદ્રા પ્રાણીઓમાં જોવા મળે એના મુખ્ય 3 પ્રકારો અને એના વિશેની રચના આપણે અહીંયા સુધી આપણે જોઈ.